જય ભગવાન. પહેલાંના વખતમાં એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા થઈ ગયેલો. એ રાજા વિષ્ણુ ભક્ત હતો અને પ્રજાવત્સલ હતો. લોકોની બહુ સેવા કરતો હતો. એની ઉંમર થઈ એટલે રાજ્ય છોડી અને મલય પર્વત ઉપર તપ કરતો હતો. દાઢી વધી ગયેલી, વાળ વધી ગયેલા. એવામાં અગત્ય ઋષિ આવ્યા. એટલે અગત્ય ઋષિ આયા એમને ભાન નહોતું, એ તપમાં હતો. એટલે અગત્ય ઋષિએ એને શાપ આપ્યો કે તું હાથી બની જાય. પછી રાજા ભાનમાં આવ્યો, એને અગત્ય ઋષિના માફી માગી. અગત્ય ઋષિ કહે છે કે તું હાથી બનીશ, પણ તને અંતકાળે વાણી ફૂટશે અને શ્રીહરિ તને મુક્તિ અપાવશે. એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા બીજા જન્મમાં ગજેન્દ્ર બન્યો. એ ગજેન્દ્ર ત્રિકૂટ પર્વત ઉપર હાથીઓ અને એના પરિવાર સાથે રહેતો હતો. ત્યાં એક દિવસે તળાવમાં જલક્રીડા કરવા જાય છે. ત્યારે એક મગર એનો પગ પકડે છે. આ મગર એ પૂર્વજન્મમાં હુહુ નામનો ગંધર્વ હતો અને એક ઋષિમુનિના શાપથી મગર બનેલો. એટલે મગરે હાથીનો પગ પકડ્યો એટલે ગજેન્દ્રના સગાવાલા બધા એનાથી દૂર થઈ ગયા. મગર એટલે કાળ છે. કાળ જ્યારે આવે ત્યારે સગાવાલા પણ જે તે જીવાત્માથી દૂર થઈ જાય. અમારી જોડે ઘણા બધા આવે છે. બહુ હોય તો કે અમારી સાસુ બહુ પીડાય છે, શાસ્ત્રીજી ભગવાનને પ્રાર્થના કરો કે ભગવાન એમને લઈ લે. એટલે જ્યારે અંતકાળ આવશે ત્યારે સૌથી પહેલાં તો કાળ તમારું પગ પકડશે અને જે તમારા નજીકના સગા છે તમારા મૃત્યુ માટે પ્રાર્થના કરશે. મતલબ જ્યાં સુધી તમે હાલો ચાલો છો, સ્વસ્થ છો, કમાઓ છો, ત્યાં સુધી જ કુટુંબીજનો તમારા છે. અને જ્યારે અસ્વસ્થ થશો, પથારીમાં પડશો, લાંબો સમય માગી આવશે ત્યારે ભગવાનને કે પ્રાર્થના કરશે કે હે ભગવાન આમને લઈ લો એટલે મારી નાખો. બરાબર છે. એટલે ગજેન્દ્ર મોક્ષ એ સંસારનું ઉદાહરણ છે. એટલે પગ પકડાય એટલે સમજવાનું કે મૃત્યુ નજીક આવ્યું છે. તો આ વખતે ગજેન્દ્રને પૂર્વજન્મ જે ઋષિમુનિના આશીર્વાદ હતા એને વાણી ફૂટે છે. અને શ્રી શુકવાચ એવં વ્યવસિતો બુદ્ધ્યા સમાધાય મનોરથી જજાવ પરમં જાપ્યમ પરાગજન્મનું શિક્ષિતમ. મન અને હૃદય એક કરી અને ગજેન્દ્રજી ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય જપ કરે છે. ત્યારે શ્રીહરિ ગરુડ ઉપર બેસી અને આવે છે અને ગજેન્દ્રને મુક્તિ અપાવે છે. ત્યારે મગરને પણ વાણી ફૂટે છે કે હે ભગવાન, એમને તો એ મુક્ત આત્મા હતા, એમની મુક્તિ નક્કી જ હતી, પણ મારા થકી એમને મુક્તિ મળી છે તો મને પણ મુક્તિ અપાવો. તો ભગવાન એ મગરનું પણ શિરચ્છેદ કરી અને એને પણ મુક્તિ અપાવે છે. એટલે આ ભાગવતના જે ગજેન્દ્ર મોક્ષ છે એનો સાર છે અને જીવનમાં આ રીતે લાગુ પડે છે. એટલે ભગવત પરાયણ થઈ અને સતત ભગવાનનું નામ દેવું. આ જન્મમાં બહુ નામ દેશો અને કદાચ ભગવાન ના મળે, કદાચ મુક્તિ ના મળે તો ગજેન્દ્રના જેમ બીજા જન્મમાં પણ પ્રાગ જન્મનું શિક્ષિતમ, જૂના કર્મના યાદ રહેશે અને તમને ભગવાનનું નામ મુખે આવશે અને મુક્તિ મળશે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.